છે આપનું સ્વાગત છે। ગુજરાતમાં જ્યારે યુસીસી લાગુ કરવા માટેની કમિટી રચના કરી છે અને કમિટી પોતાના કામની શરૂઆત પણ કરી દીધી છે, ત્યારે સીમા જાગરણ મંચ દ્વારા અમદાવાદમાં યુનિફોર્મ સિવિલ કોડ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન થયું હતું। ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદવ્યાસ સંકુલમાં યોજાયેલા આ વ્યાખ્યાનમાં ભાજપના મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાએ યુસીસીને આજની જરૂરિયાત ગણાવી। તેમનું સ્પષ્ટપણે માનવું છે કે દેશ એક છે અને કાયદો પણ એક જ હોવો જોઈએ। બંધારણમાં પણ એ જોગવાઈ કરવામાં આવી છે કે દરેક નાગરિક માટે થઈ સમાન કાયદો, ચાહે મહિલા હોય અને દરેક સમાજ અને દરેક સમાજના વર્ગો માટે સમાન કાયદો, જાતિ આધારિત, ધર્મ આધારિત જેટલા પણ કાયદાઓ છે, જેમ કે આપણે ક્રિમિનલ કોડમાં જોતા હોઈએ છીએ કે એમાં ત્યારે જાતિ કે ધર્મના ભેદભાવથી પરે રહે અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે, એવી રીતના સિવિલ જેટલા કોડ છે, કાયદાઓ છે, એને આધારિત પણ બંધારણમાં જોગવાઈ છે। આપ જોઈ રહ્યા છો કે બંધારણની પ્રકરણ 4ની જે 44મી કલમ છે એ ખાસ યુનિફોર્મ સિવિલ કોડ છે એ લાગુ કરવા માટેની જ જોગવાઈ છે કે દરેક રાજ્ય ઇન્ડિવિજ્યુઅલી પણ આને લાગુ કરી શકે છે। તો ઉત્તરાખંડ પછી ગુજરાત સરકાર જ્યારે આ તરફ અગ્રેસર રહી અને પ્રબળતાથી યુનિફોર્મ સિવિલ કોડ જે ગુજરાતના નાગરિકો છે એને પ્રાપ્ત થઈ શકે